જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હારું. શું નામ તમારું માં? મારું નામ હીરાબેન. હીરામાં. ઘર પરિવારમાં કોણ છે માં? હું એકલી છું. માં તો આ તમારું ઘર ગુજરાન કેમ હાલે બધું? હવે એ આ શું તો દીકરા નથી? દીકરા નથી. શું થઈ ગયું એને માં? એકને હુમલો આવી ગયો હતો. હા, અને બીજા ભાઈને? બીજાને કમળાની ગાંઠ થઈ ગઈ. કમળાની ગાંઠ થઈ ગઈ હતી. હા. તમારા બંને દીકરા આવી રીતના ગુજરી ગયા? હા. અને દીકરી કેટલીમાં? 4. 4 દીકરી. અને એ બધી હારે છે કોઈ ઘેર નથી. બરોબર. મારા દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? ઘણા વર્ષ થઈ ગયા. એ પહેલા શું કામ કરતા? એ વાડીનો ધંધા ઈદારા રાખતા ને છોટી મજૂરી કરતા. અચ્છા. અને તમારથી અત્યારે કોઈ કામ નથી થતું? એટલે ઘર કરવુંમાં બહુ મુશ્કેલ પડે છે. અને એકદમ આ સામાન્ય ઘરની અંદર જ રહેવાનું? અહીંયા રહેવાનું. તો દોસ્તો, આપણે હીરામાને ઘરે આવ્યા છીએ, મહુવાની અંદર, ભવાનીનગર કહેવાય. અને એકદમ સામાન્ય રૂમની અંદર રહે છે, ઝૂંપડી જેવું કહેવાય. એમ તો ઝૂંપડી જેવામાં રહે. તો આવા વૃદ્ધ અને નિરાધાર હીરાબા છે. તો આપણે એને 1 મહિનાનું રાશન આપીએ છીએ. જે દોસ્તો તમારા સાથ સહકાર અને સપોર્ટથી અમે આ બધું કાર્ય કરતા હોઈએ, તો બને એટલો સહકાર અને સપોર્ટ આપતા રહેજો. જે તમારી યથાયોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો, તો અમે આવા વૃદ્ધ લોકોને વધારે સહકાર અને સહયોગરૂપી બનશું. હું તમારા માટે 1 મહિનાનું રાશન લાવું છું, બરોબર? અને ફરી જરૂર પડશે ને માં, તો હું તમને આપી જાય પાછો. રાશન આપ્યું મેં તમને, કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને માં? તમારે 1 મહિનો આરામથી હાલશે. હા. ને બીજું કયો, તબિયત પાણી કેવા રહે? તબિયત પાણી તો સારું રહે. સારું રહે ને? કંઈ ગોઠણ કે એવું દુખતું નથી ને? એવું નથી દુખતું. બરોબર છે. બસ જીવનનો અંતિમ પડાવ કહેવાય. આમાં આનંદથી જ રહેવાનું અને કરવાની મજા. આજુબાજુવાળા હારે હળી મળીને રહેવાનું, બરોબર ને? પાડોશી બધા સારા હોય એટલે આપણે બધું. અને દોસ્તો, માને છે ને કોઈ આજુબાજુમાં કોઈ ડુંગળીનું, મરચાંનું, સફાઈનું કામ આવે ને, તો એને ટેમ પણ જાય ને, એવી રીતના એને મદદ પણ કરે છે. તો બસ દોસ્તો, આવા વૃદ્ધમાંને આપણે વધારે સપોર્ટ કરતા રહીએ અને સહકાર આપતા રહીએ. તો બસમાં હું જાઉં હવે? જાઉં ને? આનંદથી. ફરી ક્યારેક જરૂર પડશે તો હું આંટો મારી. કાંઈ વાંધો નહીં, હું વાંધો મારી. આ હતા હીરામાં. વૃદ્ધમાંને વધારે સહકાર મળે. બસ મારો વિડીયો તમને પસંદ આવે તો તમારે દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું એક આપણે શોર્ટ અને નાના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, આવજો. સીતારામ બાપા. જય ભગવાન. ભગવાન. આવજો. તમે આવજો. હા, ના પાક્કું આવ્યું.